આમ જય દ્વારકાધીશ, કેમ છો બધા મજામાં? નવા વ્લોગમાં સ્વાગત છે. તો જો આવી ગયા ખાતર ભરવા, લોડર લઈને હાલે છે ખાતર ભરવું મજામ. હાલે છે બેરલ ભરવું સીધું, બેરલ ગેની બધું લેવાય. જય શ્રી કૃષ્ણ. તો આજ તો હે ને કલ્પેશને દિનેશ ગયા છે ટ્રેક્ટર રાખવા, અને મારે વળી પાછું આજ છે ને ધડકિયું કરવાની હે. જય શ્રી કૃષ્ણ. મગ બાફવા નાખ્યા, જો મગનું શાક કરું. હા, મગનું શાક બનાવું તી મારી માએ મગ બાફવા નાખ્યા. અને હાલો તડકી બતાવું. વડામાં ને તો હમણાં કાંઈ મગ જ ચોખ્ખા કરવાના હોય ના વડામાં. મગ ચોખા કરું. હા, આ એટલા ધોયા. વળી કાંઈ દવા બવા વાળા હોય તો બાર મળી ગયું. હા, ધોઈ નાખ્યા. જો આવડી ધડકી હે, એમાં હે ને લીટા કરીને પછી ફોરા પડે ટેભા લેવાના. હા, રજાય ને અહીંયા બાંધી મૂક્યું. આટલું હે, 6-7 હે લગભગ. હા, એક કાલ કરી લીધી ને આ કરવા માંડી આપણે. હાંચે બનાવવાની છે. હાલો તો આપણે હે ને કરવા માંડી. આનાથી આપણે લીટા બનાવવાના હે. આમ દેખાતા તો નહીં હોય, આ રીએ જો વડા હડા લીટા કરી નાખે ને તો ફરવું પડે. હાલો તો હવે આપણે હે ને કરવા માંડી. હાલો તો હું આવી હું જોવા, અને આ કાપના ઢગલા ઢગલા હતા ને એમાં દાંતી હાકે છે, આમ પકતા પકતા થઈ જાય. હવે તો થોડુંક રહ્યું અહીંયા. દાંતી મારી દઈએ ને હરખી, પછી ઉમતા રેવલ થઈ જાય. દાંતીમાં પાછળ છે ને રાપ બાંધી હતી, પણ નીકળી જાય છે એટલે કાઢી નાખી. આમણે બધીમાં છે ને હકાઈ ગઈ દાંતી. આ રાપ બાંધી હતી ત્યાં આમ ઢહેડ તો જાય, પણ રહેતી નથી એટલે કાઢી નાખી. હકાઈ ગયું આમાંય. હવે ખેતીનું કામ ચાલુ કરવાનું છે. અને આ કાપ છે ને ત્યાં એકદમ હે ને ચીકણો હે. આ ઢેફા હે ને હાવ આમ ચીકણા, એટલે આમ છૂટા નથી પડતા, પાછા ભીના હે. એટલે હવે ફૂંકાઈ જાય ને તો આવી અસલ જો ધૂળ થઈ જાય. આ ભાંગે નહીં બહુ, ઘડીક ભેરવવું જોઈએ આને. હાલો તો હવે હે ને થઈ ગયું. ચીકણો કાપે, ચીકણો. હવે રાપ બાંધી બાંધી અને થાકી ગયા ને તે હવે એને મૂકી જ દીધી છે રાપને. ઈમતા વારાથી ને બાંધી હતી પણ તોય નથી રહેતી. હાલો હવે ઘેર જવા દઈ. જો દિનેશ ને હે ને હાલવું નથી હવે, એમ કે હું અહીં ઊભી ઊભી અને થાકી રહ્યો, એ કે હું હાલો આવી. હા, હાલવાનું બેઠક નું દિનેશ અલ્પું લાખી આ માથે બેસી જાય. હે હાલો તો હે ને હું કલ્પેશભાઈ છે ને જવા દઈ. ગરાવી દીધું અહીં ટ્રેક્ટર જાંબુડીમાં. અહીં છે ને છાંયો આવે અને બેય થાય. હવે છે ને થાકી રહ્યો કલ્પેશ, જાય હવે એમ નામ. દિનેશ અમારો ભેરો જ પૂગી આવ્યો. હાલો હવે હેઠા ઉતરી જઈ. જાંબુ હવે છે ને પાકતા નથી, હવે વાર લાગી.
બહુ આવ્યા નથી એમ તા આમાં દેખાતા નથી કે એ એરિયા. હાલો તો અટાણે હે ને પાણા વીણમાં આવ્યા હઈ. આ કાપમાં બહુ પાણા નીકળ્યા, જાડા જાડા. ભાંગે એવાય નથી પાછા, એકદમ કઠોર પાણા. હા, આમાં કોક 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 બહુ છે, વડા 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 વડા. આમને વીણા તે ઢગલી કરી મૂક્યું, પછી ટ્રેક્ટરમાં ભરી લેવાનું હોય. હવે હે ને આમણા છે બધી જગ્યાએ વીણવા માંડે. હાલો તો હવે વીણી નાખી. હાલો તો પાણા વીણી ને આવી ગયા ઘેર. જાય હે જો ઘેર. હજી તો ઘણા રહી ગયા પાણા વીણવાના. બપોર પછી ચાલુ કર્યા હતા તે ખૂટવું નહીં ન કરતા. વડામાં જો કામ કરીને ઊભા. જો ભેહું એ આરામથી બેઠી. હવે તો 3 જ ભેહું વહી. એક હમણાં દઈ દીધી, હમણાં નહીં પણ હું તો કેદીની દઈ દીધી. કલ્પેશભાઈ હમણાં હાલે રમવાનું. મીનુ હા તું તો અહીંયા કાયમ હોજ ના, તૈયાર જ દૂધ પીવા. હા મીના તો મારા બાપ અટાણે છે ને મગની ભૂકી હારવા ગયા હતા. આંખણી લોડર બંધ કરી અને ભૂકી હારીને આવ્યા. તો આજનો વિડીયો અહીંયા પૂરો કરી. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરી નાખજો. નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો જય દ્વારકાધીશ.